મારા દીકરાને ભણાવતો તો ભગવાનની ટ્રીક. એ એ ઊભા થાઓ. બોલો છે બહાર જા. અરે આખું ખોલ ને. હે પણ એલા હોવાના ટાઈમે અત્યારે હવાય કોઈ ન કરે. કેમ હોવાના ટાઈમે તેમ કહેતા તમે સવારમાં પૈસા દઈ જઈશું આવ્યા? શાણા ભાડાના ને? હા ઈ તો ભલા માણસો આવી જાય છે. હજી ક્યાં અમે કાંઈ વૈયા ગયા. ભૈયા ગયા ને આ 3 મહિના પૂરા થયા, 4થો મહિનો શરૂ થઈ ગયો. 3 મહિનાનું ભાડું લાવવાનું. કે અલ્યા ભાઈ અમે હજી લગીન કોઈના પૈસા બાકી જ નથી રાખ્યા. એટલે 3 મહિનાથી માને ભાડું નથી દીધું તોય બાકી નથી રાખ્યા. તારું મકાન પૈડા વાળું છે ના તો અમે થોડાક દેડી લઈ જવાના છીએ, ભાડું આપી દઈશું. એટલે એ પૈડા મકાન ને નો હોય તમે બીજી માથાકૂટ મૂકો હા. અને મને પૈસા જો ભાડા ના લો. અલ્યા દૂધમાં ધોઈને આપી દઈશું. કોરાન જો ને એમને તો દૂધમાં ધોયેલા જ છે. એટલે ભોપા આ 3 મહિનાના ભાડા ભલામણા તો તેરી વાર આવ્યો માગવા હાટું. મને એ નથી સમજાતું તું આ મકાન માલિક શોખ ભિખારી છો. અરે તમારી રાત ના એક તો મારા મકાનમાં ભાડે રહ્યો છો હા અને મને ભિખારી કહો છો. મકાન જ નથી દેવું ભાડે, બહાર નીકળો. આ તો ભિખારી ઘોડે તું માગે છે એટલે કીધું. એટલે તમે ભાડે રહ્યો છો એનું ભાડું માંગુ છો. બહાર નીકળો હાલો. એટલે આ પણ પણ આ તો કાફલો તો મેકો. આ પણ બહાર નીકળો પછી પૂછી દો હાલો. એટલે અમારો સામાન એ સામાન ભાડું દઈ અને તમારે સામાન લઈ જજો. અડધો લઈ જવા દે. અરે હાલવા માંડો હાલો. ક્યારે ને ક્યારે છે. એટલે આ મારા દીકરા આઈન પછી કાઢ્યા તો વાયલું બાવનો ઠેકીને આવ્યા છો ને. એ અહીંયા ઊભો રહે ને અહીંયા નકા હમણાં એક મૂકી કાન ફળામાં આ લીધું છે મેં લીધું જ વાળસ. ત્યાં બહાર હું તાર કર. આ તમારો જેટલું મારું ભાડું બાકી છે ને એટલાનો સામાન એ નથી પણ અહીંયા પડ્યો રહેવા જવાનું, ભાડું દઈને લઈ જવાનો અને નીકળો હાલો. હાલે હાલ હાલ એ ઉપર આ લાય હાલ. પાછો ઓળો ન જોતા. એ સજન હા આય શું છે. આ ભોપાની રિક્ષા. ઈ તો ખબર છે બટકાવી દેવી એમ. હા પકા એ વાત સાચી. હાલ લઈ જાય. આય ઉભો રે ચાલુ ન કરાય, અવાજ આવશે નીકળશે હમણાં બહાર. ધક્કો મારી લઈ ગયા છે. હા તું બેસ, હું ધક્કો મારી દઉં. આ લે. હાલો તમાર જો આવે ઓલો ભોકો દેખાતો ને ભોકો રહી ગયો. બસ પકા હવે ઉપર હાલ, હવે વયા જાય. કર ચાલુ કર. લે તડો એ નીરજ નથી. એટલે હોય નહીં હા જો એન્જિન ખાલી ટાયર ભરાવેલું છે. તો હવે શું કરશું. આ કોઈ ભંગાર માં નહીં લે. તો હાલો ધક્કો મારી લઈ જાય. અહીંથી નીકળવું પડશે ને. હા લે હાલ. જે થવાનું હતું એ થઈ ગયું. જન્મ એનું મરણ તો છે. તમને દુઃખ થાય, મને દુઃખ થાય. આ બે મારી છોકરીઓ માં વિનાનું થયું. એ તો બધું મારે નજરે જોવું ને. તમારા કાકા તમે થોડીક ધીરજ રાખો. જે થવાનું હતું એ થઈ ગયું. હવે આ છોકરીઓનું ધ્યાન રાખો. સાની રહેજા બેટા. હું તમારી માં જેવી જ છું ને. ભલે આપણા પાડોશી છે પણ તમને તો એમ કીધું ને કે હું તમારી માં ઠેકાણે છું.
ભલે તમારી માં વહી ગઈ પણ એ તમારી પાડોશી માસી તો કહેવાય ને. માં પછીની જગ્યા માસીની છે. એલા પકા આ કેમ ઊભી રાખી? પણ તું શું કરસ એલા? હું દેવા ગયો લગ્ના મને એક આઈડિયો આવ્યો. હું બોલે? આ જ રિક્ષા અહીંયા બટકાઈ વિયા જઈશું. અહીંયા હા, તારે કાંઈ નહીં બોલવાનું, તારે હાયા ખાલી રાખવાનું. હાલ તારે. શાંત થાવ બહાર, શાંત થાવ. કાંઈ ઓળખાણ પડી ને બતાવો. તમે ક્યાંથી આવો છો? રિક્ષા લઈને આવ્યો. અરે બટા, બે દી મોડા આવ્યા હોત તો હાલત. ગુજરાતની લોકલ બસ એસટી હાલે છે એમાં હોય ને. બધી પૈસે રિક્ષા કરીને થોડું બટા આવાય. પણ એમાં એવું છે, અમારે તમને એક સરપ્રાઈઝ દેવાનું હતું. હા આ માજી છે ને તમારા ઘરના, હા એ થોડાક દી પહેલા અમારા ઘરે આવ્યા હતા. હા, આવ્યા હતા. અને એને અમને વાત કરી કે મારા ઘરના હાલીને બહાર જવા જાય, હાલીને ગામમાં જાય, એ બધા મને નથી ગમતું. અને કે તમારી રિક્ષા અમારે લઈ લેવી છે. 10,000 અમને રોકડા આપ્યા હતા, 80,000 માં પાર પાડ્યું. હા 70 બાકી રાખ્યા. તમને સરપ્રાઈઝ દેવાની દીધા પડી. પૈસા કેટલા બાકી છે? 70,000 કા પકા? હા હા 70,000 હું દઈ દઉં. એના આત્માને શાંતિ થાય ને એ જ મારે હવે કરવું છે. અરે ઓલા હોમભાઈ ઓલે બેહવા જવાનું તું મોડું થઈ ગયું. હાલ ને જઈ આવું લે. આ ક્યાં ક્યાં કે મારે હવે હોમભાઈ ઘરે તો આ રિક્ષા ગોતું. પેલા લઈને હોમભાઈ ઘરે જઈ આવું. મારા બેટાના એન્જિન વાળી રિક્ષા લઈ જાય તો સમજ્યા, પણ આ તો એન્જિન વગરની લઈ ગયા. કેવા કાર ગઠિયા ગણવા. હવે ભંગારમાં દઈ દીધી છે, શું કીધું છે? મારી રિક્ષા આ હોમાન ઘરે હોમો એ લઈને આવ્યો હોય છે. હું શું પડશે હોમાને? એ રામ રામ હોમા ભાઈ, રામ રામ. રામ 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 ભાઈ. અને હોમભાઈ હા બાપા, તમે કીધું હોત ને તો હું તમને બીજી રિક્ષા આપે. આવડિયા તમે લઈને બી આવ્યા ને એવડી એન્જિન વગરની છે. અરે ભાઈ મને રિક્ષામાં કાંઈ ખબર નથી પડતી. આ તો તારે કાકી ઓફ થઈ ગઈ છે, એની આ બેયને કીધું તું કે મારે કાકાને સરપ્રાઈઝ દેવી અને 10,000 રૂપિયા એની એડવાન્સ દઈ દીધા હતા અને 70 મારે દેવાના. આ તો એના આત્માને શાંતિ મળે એટલે આ બે આવ્યા હતી. મૂકો તમે પૈસા લેતા જાઓ અને રિક્ષા મૂકતા જાઓ. મને શું ખબર કે આમાં એન્જિન નથી. એ બે આમ અધર જોવો તો અને ગમે બે દુઃખમાં છીએ એટલે કોઈ મોઢું નહીં દેખાડ્યું. પણ દુઃખમાં ભલે રે આમ મોઢું દેખાડો, અધર જોવો તો આમ બે. મોટું જોઈ હારાવત નથી. અરે પણ મોઢું બતાવો. અરે તમારી જાતનો ગઠિયાઓ તમે બે ઊભા થાવ બે. અરે હોમભાઈ તમને ખબર છે હું આ બે રહ્યા ને હા મારા મકાનમાં ભાડે રહેતા. હા 4 મહિનાનું ભાડું મારે એની પાસે લેવાનું હતું. બરોબર. મેં બેન કાઢી મૂક્યા હતા ને એનો સામાન મારા ઘરે પડ્યો. હા ત્યાં મારા દીકરા મારી રિક્ષા એન્જિન વગરની હતી ને હા ઈ લઈને વી આવ્યા. અરે એની ભલી થાય છે. આના દે, 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 દે. હા કોઈ મારી એક બાજુ હરા. દે 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 એને દે. એલા ભાગ પકા ભાગ. એલા રિક્ષા રામા ઓલો માયા પાકી ગયો છે. આમ ભાગ હવે. એ કના કેટલી વાર ત્યાં લગાડી ભલામણા. એટલે પણ હું તમારા રાહે હતો. આ રાત પછી મારે છે ને
શેણામાં પાણી મૂકવું છે. હાલો હાલો હાલ. હજી ઓલો પપ્પાને ફોન કર્યો તો હોય તો સારું ઠેકાણે. એટલે પણ પકલાનો ફોન મારામાં આવી ગયો ઈ તૈયાર થઈને મોર જ બેઠો હે. એમ છે? હા. હાલ હાલ પકાન ભેગા થઈ જાય. કલાકથી તૈયાર થઈને બેઠો છું. હજી કાના ઘરે ઓલો ભોપો પહોંચ્યો નથી. આ ભોપા દાદાના ભોપાળા જ હોય. કલાક આવી ગયા લે. હા પકો થાય ઊભો હામો. એટલે જ કહું છું. કામે હવાય પણ હું વાડીએ ગયો તો ઢોરાને નીણ પૂળો કરવા. એટલે મેગા કલાકથી બેઠો હતો. અને પાછું બપોરે 2 વાગે લાઈટ આવે એટલે મારે પાસે પાણી સણ્યા મૂકવું હતું ને એટલે મેં કીધું જઈ આવી પેલા. કેટલું જવાનું હું? બસ હા આવી જ ગયું. આ છે હા હાલો એટલે આ મોર આમને જવા દે. હા બોલાય. આ તો રે ને હાલો ભારે ઉતાવળો. સકરલાલ એ આવો 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 ભોપાભાઈ આવો આવો એ રા રામ 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 બેહો બેહો રામ રામ. રામ 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 બેહો બેહવાય. બેસ. રામ 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 આ ઓલિયા આપણે વાત નથી કરી તમને. હા મારી દીકરી બાબત હા 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 આ ઈ 2 છોકરા છે. બે મરત્યા છે હા 2 મરી ગયા. હા 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 તમે મને 2 જોડીની વાત કરી હતી ને. હા આ તો ખેતીવાડીનું જ કરતો હશે ને આ ખેતીવાડીનું કરે છે અને આ વિડીયો શૂટિંગનું કરે છે. બરાબર હા એ હીરો ચંપા અહીં આવો તો જો આ છે મારી મોટી દીકરી ચંપા આ હીરા અને મારે છે ને સંબંધ થઈ જાય એટલે બે ના એક હારે લગ્ન કરવાના છે હવે તમે બટા જાઓ હા પણ ભોપાભાઈ હા તમે ઓલી વાત આ લોકોને કરી છે ને હા એ 2 ને મેં વાત કરી દીધી છે. તમે વાત કરી છે છતાંય હું કહી દઉં જો ભાઈ મારે દીકરો છે નહીં આ 2 દીકરીઓ છે જે ગણો ઈ અને એટલે આય રહેવું પડશે અને આ બાકી તો પછી બધું મારી સેવા કરવાની ને ઘરનું કામ કરવાનું મારે ખેતીવાડી છે બાકી પછી તો છેલ્લે તો બધું આ તમારું જ છે ને જે રહે ઈ. કાં છોકરાઓ તમને આજે સગનલાલે વાત કરી એવડી આ મંજૂર છે ને બરોબર છે. બરોબર. પછી તમને છોકરીઓ ગમી બે. બહાર આવો. હાલો સગનલાલ બહાર જરાક વાત કરતો હોઉં. હા વાંધો નહીં કરતા હો હાલો. આમ તો 2 હરખા બે જાવ જાઓ. એક આઈ બે જાઓ એક આઈ પાસે હું તો આવ્યું છું હવે. એમ હા. આ તે ઊભો રે કયો હાલ. હવે એમાં એવું છે કે એક છોકરી આપણને ગમે. એક છોકરી તો મને ગમે. હા તો 2 ને એક જ ગમાડવાની છે. એને હું સગનલાલ ને વાત કરી દઉં કે ભાઈ 2 ને છોકરી એક ગમે છે. હવે હું કહું કાના હા. તને કઈ છોકરી ગમી છે? મને જ ઓલી મારા હારુલી રહી પાતળી રહી ગઈ. એ ગમી છે. અને પકા તને કઈ છોકરી ગમી? મને ઈ જ ગમી. એય, પાતળી તો મને ગમી હો. મને ગમી છો. તને 2 ને એક છોકરી ગમી? હા તો મારે સગનલાલ ને વાત કરવી પડશે ને. તમે બેહો હું વાત કરતો હોઉં. સગનલાલ ને હું વાત કરી દઉં. વાત કરતા હોય એમાં અમારી ક્યાં ના છે? આ બેહો તા હું આવું તરત. કન્યા મને ગમી ઈ જ તને ગમી. પણ ભલા માણા મારી મને ગમી મને પેલા ગમી છે ઈ મારે જોડ છે. તમારે કસોટ થાય. પેલી જાડી હું પતલો. ક્યાં કજોડ થાય? તમે જો ઓલી પતલી માર કોડે ઊંચી છે તે હું ઊંચો. ઓલી તમારી બે આમ તો થોડીક જાડા જેવી છે તો તું સિંગલ બોડી હાઈટ હેરખી. હું હા ઢેરકી ડમ્ફર લાગે. લાગ્યો ડમ્ફર. એક રિક્ષાનું પૈડું અને એક સાયકલનું પૈડું એવું લાગે. હા સને સગન હા એમાં એમ છું 2 છોકરાને ઓલી પતલી છોડી રહી ને હા હીરો હા ઈ એક છોડી 2 છોકરાને પસંદ છે. હવે એમાં પપ્પાભાઈ એવી વાત છે ને કે ઈ છોડી બહુ હોશિયાર છે અને મેં એવું નક્કી કર્યું છે કે મારી હારી જે સેવા કરે ને એને મારે હિરલ દેવાની છે અને બાકી બીજો જે તૈયાર થાય એને ચંપા દેવાની કારણ કે ચંપા થોડીક ભોળી છે. હા એટલે જે સેવા હારી કરે ને હિરલનું એની હારે સંબંધ નક્કી થાય છે. તો અને એ સંબંધ એની છે ને ટ્રાય કરવા માટે એને 15 દી રહેવું પડશે. તો લો હું છોકરાને વાત કરી દઉં. હા એને કહેજો 15 દી તમારે સેવા કરવા રહેવું પડશે પહેલા
પછી સંબંધ નક્કી થાય હા છે. હું મોરાક લઈને આવું પાછું. હા 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 બકા બે આખો બે હા, બોલો હું તો એમાં વાત મેં એને કરીને હા. કે બે છોકરાને એક જ છોકરી ગમી છે. હા તો સગનલાલે મને એમ કીધું કે જે મારી સેવા હરકીને જાજી કરે ને એની હારે હું કે મારી નાની છોડીને પવણાવીશ. એની આ રીતની વાત કરી છે. હા તો કાંઈ વાંધો નહીં, મને ઈ કેવી સેવા મંજૂર છે બધી. તો એમ રાખો. બરોબર? હા બાબાની સેવા તમારે બેન કરવાની. જે સેવામાં જીતે એ લઈ જાય. હા શું કીધું? હા એમને એ વાત મંજૂર છે. મેં વાત કરી દીધી તમે જે કાંઈ શરત કરી છે. હા હા હવે બેને હું અહીં મૂકતો જ આવું છું. બે અહીં રહેશે. હા હા તે વાંધો નહીં. બરોબર. પછી મને ફોન કરજો. હા 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 હવે રામે રામ. હા રામ ને રામ. એ બે હા આવજો હો. એ હા હવે જો વાત કરીએ ને તમને પપ્પાભાઈએ, હા બધી વાત કરી. તમારે 15 દિવસ તો અહીં રોકાવું જ પડશે. કારણ કે મને 15 દિવસમાં મને ખબર પડે કે તમારે બેમાંથી કોને મારી સારી સેવા કરી. બરાબર? કાંઈ વાંધો નહીં. સમજો કેમ બેઠો છું? જેવા તમે હાર આવે ને એવા જ હાથ ધોરાઈ નાખો. પણ તું પેલા હખણીનો બેસ ને આ તું બેઠો ઈ તો જો. હવે હારા આવીને હાથ ધોવરાવા પેલા મારે તારા હાથ ધોવરાવા પડશે. પેલા હું હાથ ધોરે. આઈ ક્યારે આમ રે હજી આયા નહીં. આ યા એ આયા. લાવ ડબલું. લેજો હાથ ધો. એટલે બસ એટલે પણ આ તો એ ઝપટ કરી હો. હાથ તો ધોરાઈ નાખ્યા. કેમ આવો ટુવાલ છે આ બાજુ આઈ કેમ આવો. રૂમાલ ક્યાં મૂક્યો રૂમાલ. છે? અરે રૂમાલ લે હેલો. મિસ નાખો. હાય તારી હું પકલા. બેહો દફતર. હા. વાહ બાકી સેવા હારી કરે. ભારે પગ દબાવે છો તો. એટલે હાય પગ દબાવે છે. હું આમ રે ને તો તું આમ નહીં પડશે. પગ મેં પેલા દબાયા હતા. પણ હું દબાવું જ છું ને. એટલે કેવું મજા આવે છે? મજા આવે છે પણ આ બે બાજે છે. પગ દબાવવા હાટું બાજે છે. અરે બાજતા નથી. મેં કહ્યું હું પગ દબાવું તું હાથ દબાઈ દે. હા બસ એવું કઈક કરો ને. હે? હાથ દબાવો. આ દબાવ. એટલે બાકી હાથ હારો દબાવે છો આ. તું પછી કેમ અહીંયા આવ્યો? એટલે ઈ એકલો આ બે હાથે નો તાગી શકે તો આઈ કે હું કીધું દબાઈ દઉં. એટલે પણ તમે આમ આમ હામી કતરાવ છો કેમ બે? ના એ અમારો એટલો હેત પ્રેમ એક છે બેયનો અમારે. પ્રેમ એટલો અમારે બેયનો. ભાઈ બનશો. હા. એક કામ કર ને, હવ માવો લેવા જાવ છો. કોણ જશે? એ હું લઈ આવું. મોટી પડી કો. હા મોટી પડી વાળો લઈને આવું. એને હું ખબર પડતી. એટલે પણ પૈસા તો લેતા જાવ. એનો હાલને પાળવીનો હાલવાનું નથી થાતું. ઓય ભોપા દાદા. ઓ કાકા લા આવો આવો બે ને હાથ આવો. આયા. એ મળ્યા આમ તમે બાદરૂપ થઈને બે આવ્યા છો. પણ હવે એક મારે વાત કેવી છે તમને. હું ઈ મેં ને હું પગલો 5 દિવસ સેવા કરવી છે પણ અમને કઈ જવાબ જ નથી દેતા ઈ બાબા. પણ ગાંડી નાવ કોની સેવા તમે કરો? દાદાની હારાની મારા હારાની. હજી તારો હારો થઈ ગયો હે હે તારે થઈ ગયો છે. એટલે તું દાદા કહું છું. હું તો હારા જ કહીશ. હું જો પગ દબાવું હાથ કસરી દઉં તો કાંઈ જવાબ જ નથી દેતા. અને હું તો ઈ કે ને ઈ બધું કામ કરું. પણ મૂર્ખ્યાઓ તો સોડિયોની સેવા કરવા માંડો કે નહીં? સોડિયું કામ કરતી હોય ને આડે આડે કામ આપણે લઈ લેવાય. હા પપ્પા દાદા માજો ઈ આઈડિયા મને કેમ નો આવ્યો. પણ ન્યા બે ને હેપીન કરો ને પકલા તારે કઈ ગોઠવાય ને એવું. પણ હું શું કહું છું ઈ સેવા બેવાનું રહેવા દો. ડાયરેક્ટ કઈક થાય એવું હોય કરી દો. ના હોય એને શરત કરી છે તો જ સોડિયું દેવાની એમ કીધું. એટલે હવે હું કહું ને એ કરો તમે. આ તમે કયો. તમારે મેં હમણાં કીધું ને હા સોડિયું કામ કરતું હોય ને હા એ હાથમાંથી આડું કામ લઈને આપણે કામ કરી નાખવાનું. હાલો જાઓ. રેડી રેડી હાલો. કાંઈ હાલો, વાંધો નહીં. જાઓ. કોની ક્યાં ગઈ? લાય લા રોટલી આવડે મને. પણ રોટલી તો થઈ ગઈ છે. હે? આ તારે નો ઉપાડે લાઈ હું ઉપાડી લઉં. પણ આ ગણવાની છે કેટલી થઈ એમ. હું ઘણી ગણી નાખું. નાખશું હવે. ગણવા મળો. તું આમ દિયો જા. મારે ના નથી જવું. તું જા ને. ઓલી વાળે અહીંયા તું વળાય. મારે નથી વળાવું. મારે રોટલી ગણવી છે. ઈ મને બહુ ફાવે. શાક કાઈ સુધારવાનું છે બકાલું? ના ના તો થઈ સુધારી ગયું દઉં. શાક થઈ ગયું.
20 જેવી છે 20 જેવી હા તો હજી 10 કરવી પડશે. કરવી પડશે ભાઈ, લોટ બાંધતા તો મને બહુ ભાવે આ બધા લોટ આ રહ્યો. પણ લાવો હું બાંધી દઉં છું. તમે ઊભા થઈ જાઓ જાઓ લે હું પાણી ભરતી આવું તો. પાણી હા. આ તું લોટ બાંધ એટલે ઈ હું એકલો થોડો લોટ બાંધવો કાંઈ મારે પાણી ભરવા આવવું એટલે લાઈ કેરનો આંડો તે ઉપાડ્યો ઘડીક હું લઈ લઉં ના ભાઈ મારી પાસે સારો લાગે છે તનનો આહાર લાગે એ તને નો ખબર પડે તું ઘડીક આખો જા અંદાજ ઉપાડો હોય તો મારો ઉપાડી લે ને હા, લે, ના જા, હું નથી ઉપાડવાનો લે જા હા લાય આંડો લાય હાથ ઘડીક. નહીં કાંઈ હું લઈ લઉં લાવો હું લઈ લઉં. ના તમે રવાઈ ગયો તમારે નો લેવાય એટલે તું જ મારે કઈ વાર ઉતાવળ દેતો આંડામાં બેંકી તું દીધી લે પકલા એ બે મારે હું તું હોય બે તું એ બે હા તો ઉપર હું હોય બે અલે તમારો વાડો હું બેસી અલે બે હું નથી બેસવાનો હે હું નથી બેસવાનો ભાઈ મારે તો દે દે અહીંયા એ બે હોય બેન. ના તમે લેવા ગયો હવે બેસો હું તો કેમ બેસું તમે કરો છો ને બે જણા કામ આ કામ તમારે હાથે કરી લેવાય એ બેસવાનું થોડુંક કામ કરે એમાં કઈ થઈ ન જાય તમને નો ફાવે તો પકાન કયો આને બહુ ફરવા હવે હું હવે જાઉં? ના તમે આરામ કરો એને બે સહી કેવા એ તું આગળ જાય એ તું આગળ જા લે હું લઈ. એ રમાઈ લે, લે. રમાઈ ગયો પણ લાવો હું લઈ લઉં. તમારે નો લેવાય મારે તો સારો લાગે તમારી હેરસ્ટાઈલ વિખાઈ જાય આંડો માથે રહેતો મારે તમે તો લઈ લો મારો અંડો નથી લેવાનું લે હમ આઈ કરાવો તમે આઈ કરાવી એમાં આંચે ઓરાવી આવો આપણે એ ભલા આમ રે હો હાલો લાવો હું લઈ લઉં. તમે થાકી જાય છો. હું નો થાકું આમાં તમે PhD કરેલી પણ તમે પલળી જાય છો. લાય હું ઘડીક લઈ લઉં લાય હાલો આપણે આંચે આવી આવો તમારે જો ઉપાડાય નહીં બહુ આંડો આ ઈમે સીધી કેવો હું હા. તમારે ગમે એ કામ કરવું હોય ને મને કહી દેવાનું હો. મને કહેવાનું હો હા એ તું આખો જાય એટલે આવજો કે ઠેબુ લાગે નહીં હે સગન હા ઓલા બે છોકરા આમ તારી સેવા બેવા સારું કરે છે ને છોકરા તો સારા છે જો આવ્યો એલા પણ હલવે એલા સેવા તો કરે છે હમણાં બે ત્રણ દિવસથી બહાર બહુ રખડે છે એ તો આંટો મારવા ગયા હોય હા હા પગ છૂટો થાય ને હા 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 એ એક એના દાબો ને એક મારા દાબો ને ઘડીક મને પગ દુખે છે હાલી લોન તમે ઘડીક ખમો હા પગ મારો બેટો વધારે દુખે છે હો. હા વધારે દુખે છે એવું હા એ આમ રે અમે ત્યાં પણ દુખે વધુ હું કહી એવું દઉં. કસરી રે કે આમ તું આ કસે મૃત કસર હોય જો હાથ લે આમ થાય છે એ લ્યા આમ બે તો પકા આમ બે જા પણ આ બહુ દુખે પણ બાજ હું કરો છો આવું જ કરે છે રોજ આવું કરે છે આમ સેવા કરે છે પણ આમ વધુ પડતી કરી નાખે ઓવર થાય ઝીણકો હું કહું નીણકો બે મંડે છે તો પણ તો છે ને હા બેન ભાગ પાડી દેવી આપણે શ્યામ ભાઈ આ જમણો પગ છે ને ઈ અને જમણો હાથ પકાનો હા આ ડાબો પગ અને ડાબો હાથ એ કાનાનો એમ ભાગ પાડી દેવી આપણે સાંભળ્યો ને તમે હવે સાંભળ્યો જો. ડાબો પગ અને ડાબો હાથ કાનાનો હા અને જમણો પગ અને જમણો હાથ તારો પછી કાનાની હાથમાં તાર નહીં જવાનું પગ કસરવા કાંઈ બરોબર થઈ ગયું પાકું પાકું હવે હું જાઉં મારે કામ છે થોડું હાલો મેં કીધું થોડાક મિનિટ. હારું આવજો આવજો ને એક કામ કરીને હો તું મને મૂકી જા કાનો આ રે ઘડી ઘરે લાવ બસ સ્ટેન્ડ લગીને ઉતારતા આવું ઉતારતા હા
આવજો એ હા ક્યાં ગયા ભૂપા દાદા એ એને ઝાપા લગ વળે આ લે આ પકલાનો પગ મારા પગ માથે એટલે હું કીધું તે મારા પગ માથે પકલાનો પગ હતો એટલે પણ પગ તો મારો હતો ને મારા પગ માથે પગ હોય મને પૂર્ણ વસ્તુ નથી જરાય એટલે આ પગ તો મારો હતો ને ઊંચ્યું બાપુજી ઊંચ્યું આ કાનિયાએ તો ધોકો મારીને પગ ભાગી નાખ્યો આ કેમ માર્યો મારા બાપુ ધોકો મારા પગ માથે એને પગ રાખ્યો તો પગલાનો તો રાખ્યો હોય તો એમાં હું થઈ ગયું આજે લગીન મારા બાપુ આયા તમને રાખ્યા ખવરાયું પીવરાયું પછી આવી એને જ મારો છો તે પગ રાખે એટલે હું મારું તે નકર ઉપડો આથી હાલો રાવા દે તું હવે આ તો ગાવ આવતા ને કોઈ દિવસ બાવણા હમુ ન જોતા ઓલા ભોપાએ ક્યાંથી આવીને આવી ઘો ખુશી આવી બાપુ પગ વળે તમારો આમ સીધો લાવો અહીંથી ભાગી નાખ્યો આ ઠોક્યો રે બાપુ અમે છે ને રિક્ષા લઈને ડોક્ટર ને બોલાવતા આવી હા કોક હાડકાના ડોક્ટર ને લાવજો હા રે તમે અહીંયા દુખે છે મારા પગ ઉપર કાંઈનો પગ આ મેળત નો ખાય તાડી નતું એલા હું કીધું ઓલો કાંઈનો પગ મારા પગ ઉપર ઈ મારે પોહાણ જ નો થાય પણ એલા એક તો ઈ ભાંગીને ગયો તો તે બીજો ભાગ્યો